ડીસા જીઆઈડીસી વિસ્તારથી આગળ આવેલ ઢુવા રોડ ઉપર ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં અંદાજે 20 લોકોના મૃત્યુ. ખૂબચંદભાઈ સીધીની આવેલી ફટાકડા ફેક્ટરીમાં દીપક ફટાકડા બ્લાસ્ટ. લોકોના જણાવ્યા મુજબ ફેક્ટરીમાં ગેરકાયદેસર ફટાકડા બનાવવાનું કામગીરી ચાલુ હતી. બ્લાસ્ટ કેટલો ભયાનક હતો કે આજુબાજુના ખેતરોમાં આરસીસી દિવાલના ટુકડા તેમજ ડેડ બોડી ફેંકાઈ. કેટલું ફાયર કરે જો તું કરી કોઈ નાખે પકડીએ નાખી આ તો હજી ફૂલ નહીં તારે માતાના પેલા જાય કોલેસ્ટર પકડી નાખી હીરે પકડી એટલે બધે પકડી નાખી મશીન થી દેખાડી એ બોટકા આટલા એટલે પડ્યા એ તારી જો નહીં કેટલી લા ટુકડા પેલું ને એક ટ્રેક્ટર તો પડી ગયું. આજે અંદાજિત ડીસા ખાતે ઢુવા રોડ પર જે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર આવેલો છે ત્યાં સવારે 9:30 વાગે એક ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ થયા હોવાના સમાચાર મળ્યા હતા. તાત્કાલિક સમયથી ડીસા નગરપાલિકાની ફાયર ફાઇટરની ટીમ સ્થળ પર પહોંચી આગ ઉપર કાબૂ મેળવેલો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ ફટાકડા બનાવવાની ફેક્ટરી હોય એવું જણાય છે. અંદાજિત આજે દુર્ઘટના બની એમાં 5 લોકોના સ્થળ ઉપર મૃત્યુ થયા છે. લોકો સારવાર હેઠળ છે. 2 જે નાગરિકો છે એ ડીસા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે અને 2 નાગરિકોને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે શિફ્ટ કરવામાં આવ્યા છે. આગનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ વિભાગ તરફથી એફએસએલની ટીમ પણ બોલાવવામાં આવી છે. પણ વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે સમગ્ર ફેક્ટરીનો જે આરસીસી સ્લેબ હોય એ ધરાશાયી થઈ ગયો છે. આથી હાલમાં પ્રાથમિક જે તાત્કાલિક રીતે જેસીબી અને અન્ય સાધન સામગ્રી બોલાવી કાટમાળ હટાવી અંદર નીચે કોઈ દટાયેલું ન હોય તે માટેની કામગીરી ચાલી રહી છે. કારણ કે જે આ ફેક્ટરીમાં મજૂરો કામ કરી રહ્યા હતા તેમનો પરિવાર પણ અહીંયા રહેતો હતો એવા પ્રાથમિક સમાચાર મળ્યા છે. સાહેબ, હવે આ ઘટનામાં કયા પ્રકારના તપાસના આદેશ છે? હાલમાં જે રીતે આ જે ચોક્કસ આગ લાગી એનું કઈ રીતે લાગી, આટલો પ્રચંડ વિસ્ફોટ કયા કારણથી થયો અને જે આ ફેક્ટરી છે કઈ રીતે ચાલી રહી હતી એ તમામ પાસાઓની તપાસ હાલમાં ચાલુ છે. જિલ્લા કલેક્ટર પણ જણાવી રહ્યા છે કે અત્યાર સુધી જે રીતે 5 લોકોના મોત